એક વાતચીત. પ્રશ્ન 1. કઈ વાત પ્રસંગ તમને ગમ્યા? કેમ? ઉત્તર. મને વાર્તા શોધતા મેઘાણી અને મેરાણી ઢેલી બહેનનો પ્રસંગ ખૂબ ગમ્યો. ઢેલી બહેને ઓટલીએ ગોદડું પાથરી દીધું અને પછી પોતે નીચે બેસી મેઘાણીને ઉપર બેસાડ્યા. પણ મેઘાણીએ ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો, નહીંતર હું નીચે બેસું એમ કહી ઢેલી બહેનનું માન રાખી તેમને પણ ઉપર બેસાડ્યા. ત્યારબાદ ચારણ કન્યાવાળો પ્રસંગ પણ મને ગમ્યો. મેઘાણીબાઈ કાગળ કલમ વગર જ ચારણ કન્યા ગીત રચવા લાગ્યા હતા. રચના કરતા કરતા અને ગાતા ગાતા એમનું આખું શરીર જાગી ઉઠ્યું અને આંખો લાલ ધમેલ તાંબા જેવી થઈ ગઈ હતી. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. ત્યારે લોકોએ એમને માંડ માંડ પકડી રાખેલા. પ્રશ્ન 2. કવિ કે લેખક કોને કહેવાય? ઉત્તર. જે પોતાના વિચાર, કલ્પના, ભાવ, આવેગ, સંવેદનાને કવિતા રૂપે રજૂ કરે તે કવિ, અને ગદ્ય રૂપે લખી એને કોઈ સ્વરૂપ આપે તે લેખક. દાખલા તરીકે પ્રકૃતિ ગીત, પ્રાર્થના ગીત, વાર્તા, લોકકથા, જીવનચરિત્ર વગેરે. પ્રશ્ન 3. તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. ઉત્તર. મારા પ્રિય લેખકો ધૂમકેતુ, રતિલાલ નાયક, જીવરામ જોશી, યશવંત મહેતા વગેરે. મારા પ્રિય કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, સુરેશ દલાલ, રવિન્દ્રનાથ ટાગોર વગેરે. પ્રશ્ન 4. તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? ઉત્તર. મને કવિ કે લેખક મળે તો હું તેમને કંઈક આવા પ્રશ્નો પૂછું. તમને આવી કવિતા કે લેખો લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? તમે કવિતામાં આવા સરસ પ્રાસયુક્ત શબ્દોની પસંદગી કઈ રીતે કરો છો? તમે જે તે લેખ લખતી વખતે કે એ લેખ સંબંધિત જગ્યાની મુલાકાત લો છો? તમે તમારા લેખને ફરી વાંચો ત્યારે કેવો અનુભવ થાય છે? મારે પણ લેખક કવિ બનવું હોય તો કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડે? પ્રશ્ન 5. એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? ઉત્તર. બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના હંમેશા મેઘાણી જ ગવડાવતા. સાધુ કે શેઠના પદ્યો ગમે તે મિત્ર રચે, પણ ગાવાના તો મેઘાણીએ જ. જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ પોતે જ ગાય. મારવાડી શેઠની સામે 12 વર્ષના મેઘાણીએ સ્વરચિત કવિતા લખી સંભળાવી. બંગાળ ગયા ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થતા તેમણે કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. પ્રશ્ન 6. તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવો છે? ઉત્તર. હું એકવાર પ્રવાસે ગયો હતો. ત્યાં મેં કુદરતી સૌંદર્ય મન ભરીને માણ્યું હતું. પણ મેં જોયું કે લોકો પડીકા પેકેટ ખાઈને ત્યાં જ જંગલ વિસ્તારમાં નાખતા હતા. વળી કેટલાક લોકો ઠંડા પીણાની પ્લાસ્ટિકની ખાલી બોટલો તો કોઈ કાચની બોટલો ત્યાં નાખતા હતા, જે વન્ય પ્રાણીઓ માટે ખૂબ નુકસાનકારક હતું. મેં મારા પિતા સાથે મળી એ લોકોને આવું ન કરવા સમજાવ્યા હતા. તેમજ એ સ્થળની સફાઈ પણ કરી હતી. આપણે કુદરતી સ્થળોને સ્વચ્છ રાખવા જોઈએ. પ્રશ્ન 7. તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને
શું ભેગું કરવું ગમે? જેમ કે પીછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે એ બધું કઈ રીતે એકઠું કરશો એ કહો. ઉત્તર: મને ગીતોનો સંગ્રહ કરવો ખૂબ ગમે છે. એમાંય તો લોકગીતો મારી પહેલી પસંદ છે. હું મારા ધોરણ સિવાયના પણ બીજા ધોરણના પુસ્તકો લઈ એમાંથી તમામ કવિતાઓ એકઠી કરું છું. આ ગીતો લખવા માટે મેં એક અલગથી નોટબુક લીધી છે. આ ઉપરાંત હું શાળા લાઇબ્રેરી તેમજ ઇન્ટરનેટ પરથી ગીતો શોધી એ પણ મારી ગીતોની નોટમાં લખું છું. પ્રશ્ન 8. હજારો વર્ષ જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો બાળકો, આ ગીત જે રીતે ઝવેરચંદ મેઘાણીએ ગાયું છે તે તમે મેળવી સાંભળીને ગાવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન 9. એવું મેઘાણીનું કયું કામ છે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? ઉત્તર: ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી 2 કામો એવા છે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. 1. વાહન વ્યવહાર, ભોજન ઇત્યાદિની સગવડ વિના સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી જે લોક સાહિત્ય એમણે ભેગું કર્યું અને જેમના થકી આજે આપણે અમૂલ્ય લોક સાહિત્યનું રસપાન કરીએ છીએ. બીજું, શૌર્ય, ત્યાગ અને માનવ સેવાના ઉત્તમ કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા. 2. પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યોની સામે ખરું કે ખોટું કરો. 1. સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો બાળકો, આ વાક્ય ખરું છે કે ખોટું? તો આ વાક્ય કયું છે? સાચું છે. તો આપણે ખરાની નિશાની કરીશું. બીજું, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. તો આ વાક્ય સાચું છે. ત્રીજું, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. તો આ વાક્ય સાચું છે. ચોથું, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. તો આ વાક્ય સાચું છે. પાંચમું, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. તો આ વાક્ય સાચું છે. છઠ્ઠું, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે. તો આ વાક્ય ખોટું છે. સાતમું, હીરબાઈ, આલેકર પડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. તો આ વાક્ય સાચું છે. આઠમું, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 3. નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોનો શું અર્થ થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી કરો. 1. આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. તો બાળકો, અહીં બુલંદ નીચે લીટી કરી છે તો એના જેવો શબ્દ કૌંસમાંથી કયો આવશે? સામાન્ય અવાજે, મોટા અવાજે, ધીમા અવાજે? તો બુલંદ અવાજ એટલે કે મોટા અવાજે. બીજું, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. તો વિકરાળ અહીં લીટી છે. કૌંસમાં શબ્દો છે ઊંચો, વિશેષ,
ભયાનક. તો બાળકો, વિકરાળ એટલે કે ભયાનક, ભયાનક રાક્ષસ. ત્રીજું, ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. તો અહીં ખમીરવંતો નીચે લીટી દોરવામાં આવેલ છે. તો કૌંસમાંના શબ્દો છે હોશિયાર, ગુસ્સે ભરાયેલો, જોશીલો. તો ખમીરવંતો એટલે જોશીલો, જોશીલો અભિમન્યુ. 4, જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. તો અહીં આકાંક્ષાની નીચે લીટી દોરવામાં આવેલ છે. કૌંસમાંના શબ્દો છે ખૂબ જરૂર, તીવ્ર ઈચ્છા, આવડત. તો આકાંક્ષા, શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. આકાંક્ષા એટલે કે તીવ્ર ઈચ્છા. 5, ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. તો અહીં હાકોટા નીચે લીટી દોરવામાં આવેલ છે. કૌંસમાંના શબ્દો છે હાહાકાર, પડઘા, બૂમો. તો હાકોટા, હાકોટા સાંભળી, હાકોટા એટલે કે બૂમો, બૂમો સાંભળી. 4, વાક્ય વાંચી આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. તો બાળકો, અહીં વાક્યમાં તમને એક શબ્દ આપવામાં આવેલો છે. તો એના જેવો સાચો શબ્દ તમારે શોધવાનો છે અને એની સામે ખોટાની નિશાની કરવાની છે. એટલે ઓળખ આપવાની છે કે આ શબ્દ સાચો છે. પેલું છે, રમોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપાતાના મિત્રને પાનો ચડાવે છે. તો પાનો ચડાવવું એટલે શું? શાબાશી આપવી, પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું? તો દોડતી વખતે પાનો ચડાવે છે. પાનો ચડાવવું એટલે કે એને પ્રોત્સાહન આપવું. તો બાળકો, અહીં પ્રોત્સાહન આપવું એની આગળ આપણે ખોટાની નિશાની કરીશું. બીજું, મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. તો જપ્ત કરવું એટલે શું? લઈ લેવું, બળજબરીથી લેવું કે લૂંટી લેવું? તો બેંક ગાડી જપ્ત કરે છે એનો મતલબ શું થાય છે કે બળજબરીથી લેવું. તો બળજબરીથી લેવું એની આગળ આપણે ખોટું કરીશું. તો બાળકો, અહીં ખોટુંનો મતલબ એવો નથી કે આ ખોટું છે, પણ આ સાચું છે. આપણે એની પસંદગી કરીએ છીએ એ માટે એની આગળ આપણે નિશાન કરીએ છીએ. ત્રીજું, મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. તો ખજાનો ખોલવો એટલે મોટો પટારો ખોલવો, વર્ષોથી બંધ ગુફા ખોલવી કે મૂલ્યવાન ભંડાર ખોલવો? તો વાર્તાનો ખજાનો ખુલે એટલે મૂલ્યવાન ભંડાર ખોલવો. એની આગળ આપણે ખોટાની નિશાની કરીશું. 4, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું. આંખમાં પાણી આવી જવું એટલે શું હશે? આંસુ નીકળી આવવા, આંખમાં જુસ્સો દેખાવો કે ખૂબ હસવું? તો આંખમાં પાણી આવી જવું એટલે કે આંસુ નીકળી આવવા. આંસુ નીકળી આવવા એની આગળ આપણે ખોટુંની નિશાની કરીશું. 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? ઉત્તર, મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. બીજું, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? ઉત્તર, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કંઈક આ મુજબની તકલીફો પડી હતી. એ વખતે
વાહન વ્યવહારની સગવડ ન હતી. એટલે લોક સાહિત્ય એકઠું કરવા ગામડે ગામડે ઘોડા કે ઊંટ પર બેસીને ફરીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન ઇત્યાદિની સગવડ પણ હતી નહીં. રેકોર્ડિંગની સગવડ પણ નહોતી. લોકો પાસેથી માહિતી ન મળે તો ખોટો ફેરો પડતો. પ્રશ્ન 3. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? ઉત્તર. ઝવેરચંદ પહાડ અને પથ્થરોની વચ્ચે ઉછર્યા. એમના જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી રહેતી. એટલે એમને ખેતર-પાદર, નદી પર્વત સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદનતી નદીઓ, એના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. પ્રશ્ન 4. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? ઉત્તર. જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું એની ઊંચી ભીખડો, વસમો વોંકડો, ઘૂમટો ટાણીને વહેતી ગોમુખી ગંગા, ડુંગરની બખોલો ને પહાડ ભેદનતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. પ્રશ્ન 5. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? ઉત્તર. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે. આ ગીતો સૌને ગમી જાય એવા છે. 6. કારણ લખો. ઉદાહરણ. ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા હતા. કારણ કે? ઉત્તર. તેમણે લોક સાહિત્યને શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેરવવાનું કામ કરેલું. તો બાળકો, અહીં તમને જે પણ કારણ આપવામાં આવ્યા છે એને અનુરૂપ ઉત્તરો તમારે લખવાના છે. 1. સિંદૂરોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. કારણ કે? ઉત્તર. તે વખતે દેશમાં અંગ્રેજોનું રાજ હતું. વળી સિંદૂરોના કાવ્યો સત્યાગ્રહના આંદોલનમાં લોકોમાં શૌર્ય જગાડનારા હતા. એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંદૂરોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. બીજું. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. કારણ કે? ઉત્તર. ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંગે તે ગાય. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું. કારણ કે? ઉત્તર. ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો હતો. કલાપીના કાવ્યો ઝવેરચંદ દર્દભરી રીતે ગાતા. આથી મિત્રોએ એમને વિલાપી ઉપનામ આપ્યું અને ઝવેરચંદે તે સ્વીકારી પણ લીધું. 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. કારણ કે? ઉત્તર. કોલેજમાં બેઠી ડળીનું શરીર, ભીનોવાન અને ભિન્ન પોશાક, તચાક જેવી મોટી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુચ્છડિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. 5. મેઘાણી
બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. કારણ કે ઉત્તર: કોલકાતાથી પાછા આવ્યા પછી હદાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાત કહી. આથી લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. 7. મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો બાળકો, અહીં 7 વાક્યો આપવામાં આવ્યા છે. તમારે એ વાક્યોનું પ્રથમ વાંચન કરવાનું છે. પછી જે વાક્ય પ્રથમ આવશે તેની આગળ આપેલા ચોરસ ખાનામાં 1 નંબર લખવાનો છે. એવી રીતે ક્રમ અનુસાર 1 થી 7 નંબરો તમારે વાક્યો વાંચીને એની આગળ લખવાના રહે છે. તો અહીં પ્રથમ વાક્ય આવશે, સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. બીજું વાક્ય કયું આવશે? એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું વાક્ય આવશે, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણે તે લખી લે. પછી ચોથું વાક્ય, લોકો વાત કરે તે નોંધી લે. પાંચમું વાક્ય, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. છઠ્ઠું, મળેલી વાત પરથી વાર્તા બનાવે. સાતમું, આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. પ્રશ્ન 8. કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. તો બાળકો, અહીં તમને કોષ્ટક આપવામાં આવ્યું છે, જેમાં પ્રથમ કોલમમાં વર્ણનની વિગત આપવામાં આવી છે, બીજામાં ઝવેરચંદ મેઘાણી અને ત્રીજામાં તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી અથવા તો પુરુષ એનું નામ લખવાનું છે. તો તમારે જે પહેરવેશ છે પહેલું, તો એમાં ઝવેરચંદના પહેરવેશ વિશે લખવાનું છે અને તમે અંતે જે પણ પ્રભાવશાળી સ્ત્રી કે પુરુષ એને પસંદ કરો છો એના પહેરવેશની વિગતો લખવાની છે. એવી રીતે તમામ વર્ણની વિગતો ઝવેરચંદ મેઘાણી અને તમે જે પ્રભાવશાળી વ્યક્તિએ પસંદ કરી છે એના વિશે લખવાનું છે. તો પહેલું છે પહેરવેશ. તો આપણે જોઈએ તો ઝવેરચંદમાં આપણે લખીશું, લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનું છોગું રાખી બાંધેલો ફેંટો. તો એવી રીતે આપણે અંતે જે કોલમ છે તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ, તેમાં આપણે લખીશું રાજારામ મોહન રાય. તો બાળકો, સૌ પ્રથમ તમે ત્રીજા કોલમની અંદર રાજારામ મોહન રાય લખી દેજો. હવે ત્યાં આપણે લખીશું લાંબો કોટ, લાંબા વાળ, ઉપર ગોળ બાંધેલી પાઘડી. બીજું છે શારીરિક દેખાવ. તો બીજા ઝવેરચંદવાળા ખાનામાં આપણે લખીશું ભીનો વાન, બેઠી ડળીનું શરીર, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુચ્છડિયાળા વાળ, મર્દાનગી ભરી ચાલવાની છટા. રાજારામ મોહન રાયમાં આપણે લખીશું ગંભીર છતાં તેજસ્વી આંખો, સારી એવી ઊંચાઈ, રૂઆબદાર વ્યક્તિત્વ. ત્રીજું છે સ્વભાવ. તો ઝવેરચંદ મેઘાણીમાં આપણે લખીશું શરમાળ, ઓછું બોલનાર. અને અંતિમ રાજારામ મોહન રાય, એમાં લખીશું સત્યનિષ્ઠ, માનવતાવાદી સ્વભાવ. ચોથું છે આપેલું નામ. ઝવેરચંદમાં લખીશું વિલાપી, જનક રાજા. રાજારામ મોહન રાયમાં લખીશું સમાજ સુધારક, રાજા. પાંચમું વિશેષતા. તો એમાં આપણે લખીશું ઝવેરચંદમાં લોક સાહિત્યવાળા, ઓછા બોલા, શરમાળ, પહાડનું બાળક. રાજારામ મોહન રાયમાં આપણે લખીશું સતી પ્રથા નાબૂદી, બ્રહ્મો સમાજ સ્થાપક, અસ્પૃશ્યતા નાબૂદી. 9. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 27 ઓગસ્ટ 1896 રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. એમના પિતા પોલીસ જમાદાર હતા. નોકરીના કારણે
પિતાની અનેક ગામોમાં બદલી થતી રહેતી. મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડોમાં વીત્યું. પોતે પહાડનું બાળક ઓળખાવવામાં ગૌરવ લેતા. 12 વર્ષની કિશોર અવસ્થાએ જ એમણે કાવ્ય લખ્યું હતું. ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. પોશાક અને દેખાવના લીધે સૌનું ધ્યાન એમની તરફ ખેંચાતું. લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો, પાછળ છોગું રાખીને બાંધેલો ફેંટો, અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા. બેઠી રડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુચ્છડિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા. કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થતાં તેમણે પણ કાવ્ય લેખનની શરૂઆત કરી. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી ફરી લોક સાહિત્ય એકઠું કર્યું. આ ઉપરાંત જોગીદાસ ખુમાણ, આપોરતો, દાના ભગત, સંત દેવીદાસ, આપા શાદુડ, કેટલાક ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા. એમાં સૌરાષ્ટ્રની રસધાર એક અનોખો કથા સંગ્રહ છે. આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. તો બાળકો, તમારા વિસ્તારમાં કોઈ તળપદા શબ્દો બોલાતા હોય તો એની વિગતો લખવાની છે, એનો અર્થ લખવાનો છે અને વાક્ય બનાવવાનું છે. તો પ્રથમ છે પોયરો, એટલે કે છોકરો. તો ઘણા સુરતી ભાષામાં છોકરાને પોયરો કહે છે. તો વાક્ય છે, આ કોનો પોયરો છે? ક્યારનો રડ્યા કરે છે? બીજું છે પોણી, એટલે કે પાણી. વાક્ય, બહુ તરસ લાગી છે, જરા પોણી આપજે. ત્રીજું પોક, બૂમ. વાક્ય, આ આટલી રાતે કોણ પોક પાડે છે? તો બાળકો, આવા બીજા તળપદા શબ્દો તમે શોધજો, તેનો અર્થ લખજો અને વાક્ય બનાવજો. બહુ મજા પડશે. 11. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. તો બાળકો, અહીં એક ગદ્યખંડ આપવામાં આવ્યું છે. તો એમાં તમારે જે જરૂરી શબ્દો છે તે આપેલા કૌંસમાંથી શોધીને લખવાના રહે છે. તો આપણે સૌ પ્રથમ કૌંસમાં આપેલા શબ્દોનું વાંચન કરીએ. સાવજ, રોડકોડ, વેડા, હોંકારા, વોડકી, ભાઈ, નેસ, ડાંગ. તો આપણે ગદ્યખંડનું વાંચન કરતા જઈએ અને એમાં શબ્દો મૂકતા જઈએ. અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. રોડકોડ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું. તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. તો બાળકો, મજા આવી ને? તો બાળકો, અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે આગળના પ્રકરણ તરફ જઈશું.